આજની રેસીપીનું નામ છે બટાકા અને ડુંગળીની કચોરી અપ્પમ સ્ટાઇલ। તો તેના માટે હું એ 3 વાડકી પૌવા લીધા છે, જેનાથી બટાકા પૌવા બનાવીએ છીએ તે જ પૌવા, અને તેને સારી રીતે 3 થી 4 પાણીથી ધોઈ લઈશું અને ત્યારબાદ તેને સારી રીતે તેનું પાણી કાઢી લેવાનું। જે વાસણમાં છે તે જ વાસણમાંથી ધીમે રહીને પાણી કાઢી લેવું, એને ચારણીમાં મૂકવું નહીં, તેમાં મોઇસ્ચર રહેવું જોઈએ અને તેને 10 થી 15 મિનિટ માટે આપણે સાઈડમાં રાખી લઈશું, જેનાથી તેમાં થોડીવાર પલળી જાય તો મોઇસ્ચર આવી જાય। ત્યારબાદ હવે એક કઢાઈ લઈશું, કઢાઈની અંદર આપણે તેલ રાખીશું, 1 વાડકી જેટલું તેલ નાખીશું નાની, અને તેમાં તે તેલને આપણે સારી રીતે ગરમ થવા દેવાનું। ગરમ થઈ જાય તેમાં આપણે જીરું ઉમેરીશું, તેલ સારી રીતે ગરમ થઈ ચૂક્યું છે એટલે આપણે તેમાં જીરું ઉમેરી લઈશું અને હવે તેમાં આપણે ઉમેરીશું ડુંગળી ઉમેરીને આપણે ડુંગળીને સારી રીતે શેકાવા દઈશું। સારી રીતે ડુંગળી શેકાઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે લસણ ઉમેરી દઈશું। ડુંગળીને સારી રીતે શેકાયા બાદ ત્યારબાદ જ આપણે લસણ ઉમેરવાનું, અને લસણ ઉમેર્યા બાદ તેમાં આપણે સૂકા મસાલા એડ કરીશું, જે બેઝિક મસાલા છે, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું, મીઠું, મરચું, તે દરેક વસ્તુ આપણે અંદર ઉમેરી દઈશું। એટલું ઉમેર્યા બાદ તેમાં થોડુંક પાણી પણ ઉમેરી દેવાનું, જેનાથી મસાલા બળી ન જાય। એટલું ઉમેર્યા બાદ સારી રીતે દરેક મસાલાને શેકી લેવાના। મસાલા શેકાઈ જાય એટલે મસાલા સારી રીતે શેકાઈ જાય એટલે તેમાં આપણે એક ચાટ મસાલો એડ કરીશું। ચાટ મસાલાથી તેનો ટેસ્ટ ઇન્હેન્સ થશે, જેનાથી આપણને ચટપટો એક ટેસ્ટ મળી જશે। હવે આ બધા જ મસાલા વ્યવસ્થિત રીતે શેકાઈ જાય ત્યારબાદ આપણે જે બટાકા બાફીને લીધેલા છે એ બટાકા આપણે બાફેલા અંદર ઉમેરી દઈશું। બાફેલા બટાકા ઉમેર્યા બાદ તેમાં તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું, અને આ બનાવેલો મસાલો આપણે હાલ એક સાઈડે રાખી દઈશું, જેનાથી તે ઠંડો થઈ જાય, અને મસાલો ઠંડો થઈ જાય જે 10 થી 15 મિનિટ માટે સાઈડમાં મૂકેલા પૌવા હતા તેની અંદર 3 થી 4 ચમચી જેટલો બેસનનો લોટ, મીઠું અને થોડું પાણી ઉમેરતા જઈશું, અને એક સારો એક ડો રેડી કરી દઈશું, અને એ ડોને સારી રીતે મસળવાનો રહેશે, અને સારી રીતે એની અંદર મસળીને એની એક સારી કણક બાંધવાની રહેશે। ત્યારબાદ તેને થોડું તેલ ઉમેરીને મસળી લઈશું, અને થોડી વાર માટે હવે તેને સાઈડમાં રાખીશું, જેથી ડો થોડો સોફ્ટ થઈ જાય અને તમે સારી રીતે
બટાકાનો માવો ઠંડો પડી જાય એટલે તેના ગોલ ગોલ બોલ બનાવી લઈશું અને જે પૌવાની આપણે લોટ રેડી કર્યો હતો તેને આ રીતે હાથથી નાની નાની પૂરી જેવું કરશું અને તેની અંદર જે બનાવેલું બટાકાનો માવો હતો તેનો બોલ મૂકીને તેને બંધ કરી દઈશું. સારી રીતે એ બંધ થાય એનું ધ્યાન રાખવું. આ રીતે ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આપણે આલુ કચોરી એટલે કે બટાકા અને ડુંગળીને આપણે એક કચોરી જેવું અપ્પમ સ્ટાઇલ બનાવ્યું, જેને આપણે કેચઅપ કે લીલી ચટણી જોડે સર્વ કરી શકીએ છીએ.